હેલ હેલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, દરરોજ બોલાતા રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી ગુજરાતી અંગ્રેજીના વાક્યો લઈને આપણે આવી ગયા છીએ પાર્ટ 3. એ પહેલા આગલો વિડીયો જોવાનો તો જોઈ લેજો. ચાલો થઈ જાવ તૈયાર. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હું અંગ્રેજી શીખી રહ્યો છું. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખી રહ્યો છું. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. હું તમારા ઘરે આવીશ. આઈ વિલ કમ ટુ યોર હાઉસ અથવા હોમ. હું તમારા ઘરે આવીશ. આઈ વિલ કમ ટુ યોર હાઉસ. ચાલો બહાર જઈએ. લેટ્સ ગો આઉટ. ચાલો બહાર જઈએ. લેટ્સ ગો આઉટ. મારી રાહ જોજો. વેઇટ ફોર મી. મારી રાહ જોજો. વેઇટ ફોર મી. મારે મોડું થઈ રહ્યું છે. આઈ એમ ગેટિંગ લેટ. મારે મોડું થઈ રહ્યું છે. આઈ એમ ગેટિંગ લેટ. હું કંટાળી ગયો છું. આઈ એમ બોર્ડ. હું કંટાળી ગયો છું. આઈ એમ બોર્ડ. સુધરી જાઓ. મેન્ડ યોર વેઝ. સુધરી જાઓ. મેન્ડ યોર વેઝ. તમે મને કોઈ પણ સમયે ફોન કરી શકો છો. યુ કેન કોલ મી એની ટાઈમ. તમે મને કોઈ પણ સમયે ફોન કરી શકો છો. યુ કેન કોલ મી એની ટાઈમ. તમારી ઉંમર શું છે? હાઉ ઓલ્ડ આર યુ. તમારી ઉંમર શું છે? હાઉ ઓલ્ડ આર યુ. તમારી ઉંમર શું છે? હાઉ ઓલ્ડ આર યુ. ઊંધા જવાબ ન આપો. ડોન્ટ ટોક બેક. ઊંધા જવાબ ન આપો. ડોન્ટ ટોક બેક. તમે આટલા ભાવ કેમ ખાવ છો? વાય ડુ યુ એક્ટ સો પ્રાઇઝી. તમે આટલા ભાવ કેમ ખાવ છો? વાય ડુ યુ એક્ટ સો પ્રાઇઝી. ક્યારે થયું? વેન ડીડ ઇટ હેપન. ક્યારે થયું? વેન ડીડ ઇટ હેપન. તમારું ધ્યાન ક્યાં છે? વેર ઇઝ યોર અટેન્શન. તમારું ધ્યાન ક્યાં છે? વેર ઇઝ યોર અટેન્શન. આ તો માત્ર શરૂઆત છે. ઇટ્સ જસ્ટ બિગિનિંગ. આ તો માત્ર શરૂઆત છે. ઇટ્સ જસ્ટ બિગિનિંગ. તમે કેમ આટલા બધા શરમાવ છો? તમે કેમ આટલા બધા શરમાવ છો? એટલે કે તમે શા માટે આટલા બધા શરમાવ છો? વાય આર યુ સો શાય. તમે શા માટે આટલા બધા શરમાવ છો? વાય આર યુ સો શાય. ઓ કેમ નહીં, શા માટે આવશે. વાળને ઓરો. કોમ યોર હેર. વાળને ઓરો. કોમ યુ હેર. તેને નીચે રાખો. પુટ ઇટ ડાઉન. તેને નીચે રાખો. પુટ ઇટ ડાઉન. મને ત્યાં મળજો. મીટ મી ધેર. મને ત્યાં મળજો. મીટ મી ધેર. અંગ્રેજીમાં લખો. રાઇટ ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં બોલો. સ્પીક ઇન ઇંગ્લિશ. અંગ્રેજી શીખો. લર્ન ઇંગ્લિશ. અંગ્રેજીમાં લખો. રાઇટ ઇન ઇંગ્લિશ. મહેરબાની કરીને સહમત થાવ. પ્લીઝ એગ્રી. મહેરબાની કરીને સહમત થાવ. પ્લીઝ એગ્રી. તમે ખાતા કેમ નથી? વાય ડોન્ટ યુ ઇટ. તમે ખાતા કેમ નથી? વાય ડોન્ટ યુ ઇટ. હું સાચું કહી રહ્યો છું. આઈ એમ ટેલિંગ ધ ટ્રુથ. હું સાચું કહી રહ્યો છું. આઈ એમ ટેલિંગ ધ ટ્રુથ. અહીંયા શા માટે આવવાનું થયું? વાય ડીડ યુ કમ હિયર. અહીં શા માટે આવવાનું થયું? વાય ડીડ યુ કમ હિયર. માની જાઓ ને. પ્રીટી પ્લીઝ. માની જાઓ ને. પ્રીટી પ્લીઝ. આ મારા ડાબા હાથનો ખેલ છે. આ મારા ડાબા હાથનો ખેલ છે. ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ ટાસ્ક ફોર મી. એટલે કે એકદમ સહેલું કામ છે એમ. આ મારા માટે ડાબા હાથનો ખેલ છે. ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ ટાસ્ક ફોર મી. લગ્નમાં તમે કેવા કલરના કપડાં પહેરશો? વિચ કલર ઓફ ક્લોથ્સ વિલ યુ વિયર ઇન મેરેજ. વિચ કલર ઓફ ક્લોથ્સ વિલ યુ વિયર ઇન મેરેજ. હું સવારથી રાહ જોઉં છું. આઈ હેવ બીન વેઇટિંગ ફોર હિમ સિન્સ મોર્નિંગ. પણ બટ તે હજુ આવ્યો નથી. હી હેઝ નોટ કમ યેટ. હું સવારથી રાહ જોઉં છું પણ તે હજુ સુધી આવ્યો નથી. આઈ હેવ બીન વેઇટિંગ ફોર હિમ સિન્સ મોર્નિંગ બટ હી હેઝ નોટ કમ યેટ. મને તેના વિશે કાંઈ ખબર નથી. આઈ નો નથિંગ અબાઉટ હિમ. મને તેના વિશે કાંઈ ખબર નથી. આઈ નો નથિંગ અબાઉટ હિમ. શું તમને આ સારું ન લાગ્યું? ડીડન્ટ યુ લાઇક ધીસ. શું તમને માફ કરજો, તબિયત બહુ ખરાબ છે. શું તમને આ સારું ન લાગ્યું? ડીડન્ટ યુ લાઇક ધીસ. શું તમને આ સારું ન લાગ્યું? ડીડન્ટ યુ લાઇક ધીસ. થોડી વાર મારા બાઇકનું ધ્યાન રાખશો? કુડ યુ માઇન્ડ માય બાઇક ફોર અ મોમેન્ટ. થોડી વાર મારા બાઇકનું ધ્યાન રાખશો? કુડ યુ માઇન્ડ માય બાઇક ફોર અ મોમેન્ટ. મંદિરનો રસ્તો બતાવો ને. કુડ યુ શો મી ધ વે ટુ ટેમ્પલ પ્લીઝ. મંદિરનો રસ્તો બતાવો ને. કુડ યુ શો મી ધ વે ટુ ટેમ્પલ પ્લીઝ.
તમારા ખિસ્સામાંથી કંઈક વસ્તુ પડી ગઈ છે. સમથિંગ હેઝ ફોલન આઉટ ઓફ યોર પોકેટ. તમારા ખિસ્સામાંથી કંઈક વસ્તુ પડી ગઈ છે. સમથિંગ હેઝ ફોલન આઉટ ઓફ યોર પોકેટ. મારું અંગ્રેજી હવે સુધરી ગયું છે. માય ઇંગ્લિશ હેઝ ઇમ્પ્રુવડ. મારું અંગ્રેજી હવે સુધરી ગયું છે. માય ઇંગ્લિશ હેઝ ઇમ્પ્રુવડ. મને કંઈક ખાવાનું આપો ને. ગીવ મી સમથિંગ ટુ ઇટ. મને કંઈક ખાવાનું આપો. ગીવ મી સમથિંગ ટુ ઇટ. શું કોઈ આવ્યું છે? હેઝ સમવન કમ. શું કોઈ આવ્યું છે? હેઝ સમવન કમ. તમે જમી લીધું છે? હેવ યુ હેડ યોર ફૂડ અથવા હેવ યુ ટેકન યોર ફૂડ. શું સમય થયો છે? વોટ્સ ધ ટાઈમ અથવા વોટ ઇઝ ધ ટાઈમ. શું સમય થયો છે? વોટ ઇઝ ધ ટાઈમ. હું છું, ઇટ ઇઝ મી. હું છું, ઇટ ઇઝ મી. તેનાથી મને કોઈ ફેર નથી પડતો. ઇટ ડઝન્ટ મેટર ટુ મી. તેનાથી મને કોઈ ફેર નથી પડતો. ઇટ ડઝન્ટ મેટર ટુ મી. મારા માટે એક કપ કોફી લાવો. બ્રિંગ મી અ કપ ઓફ કોફી. મારા માટે એક કપ કોફી લાવો. બ્રિંગ મી એટલે કે બ્રિંગ અ કપ ઓફ કોફી ફોર મી. બ્રિંગ અ કપ ઓફ કોફી ફોર મી એવું આવશે. માફ કરજો. મારા માટે એક કપ કોફી લાવો. બ્રિંગ અ કપ ઓફ કોફી ફોર મી. તમે તો કાંઈ ખાધું જ નહીં, એટલે કે તમે બહુ ઓછું ખાધું. યુ હાર્ડલી એટ એનીથિંગ. તમે તો કાંઈ ખાધું જ નહીં. યુ હાર્ડલી એટ એનીથિંગ. થોડી વારમાં આવી જઈશ. આઈ વિલ કમ ઇન અ વાઇલ. થોડી વારમાં આવી જઈશ. આઈ વિલ કમ ઇન અ વાઇલ. તમે શું ખાવાનું પસંદ કરશો? વોટ વુડ યુ લાઇક ટુ ઇટ. તમે શું ખાવાનું પસંદ કરશો? વોટ વુડ યુ લાઇક ટુ ઇટ. દરેક વ્યક્તિ બીમાર છે. એવરીબડી અથવા એવરીવન ઇઝ ઇલ. એવરીબડી ઇઝ ઇલ અથવા એવરીવન ઇઝ ઇલ. મહેમાનોને અંદર લઈ આવો. બ્રિંગ ધ ગેસ્ટ ઇન. મહેમાનોને અંદર લઈ આવો. બ્રિંગ ધ ગેસ્ટ ઇન. નમ્રતાથી વાત કરો. બી પોલાઇટ. નમ્રતાથી વાત કરો. બી પોલાઇટ. તમને કઈ વાતની ચિંતા છે? વોટ્સ બોધરિંગ યુ. તમને કઈ વાતની ચિંતા છે? વોટ્સ બોધરિંગ યુ. ચાલો ફોટા પાડવા જઈએ. લેટ્સ ગો ટુ કેપ્ચર ફોટોઝ. ચાલો ફોટા પાડવા જઈએ. લેટ્સ ગો ટુ કેપ્ચર ફોટોઝ. મને 5 વાગે ઉઠાડજો. વેક મી અપ એટ 5 o'clock. મને 5 વાગે ઉઠાડજો. વેક મી અપ એટ 5 o'clock. તમે મને ઉઠાડ્યો કેમ નહીં? વાય ડીડન્ટ યુ વેક મી અપ. તમે મને ઉઠાડ્યો કેમ નહીં? વાય ડીડન્ટ યુ વેક મી અપ. એવું ન થઈ શકે. ઇટ કાન્ટ બી સો. એવું ન થઈ શકે. ઇટ કાન્ટ બી સો. આ બધું તમારી ચાલ છે. ઇટ્સ ઓલ યુ આર ડુઈંગ. આ બધું તમારી ચાલ છે. ઇટ્સ ઓલ યુ આર ડુઈંગ. શું તમે તેની સાથે વાત નથી કરતા? ડોન્ટ યુ ટોક ટુ હિમ. શું તમે તેની સાથે વાત નથી કરતા? ડોન્ટ યુ ટોક ટુ હિમ. તે ડરેલો છે. હી ઇઝ ફ્રાઇટેન્ડ. તે ડરેલો છે. હી ઇઝ ફ્રાઇટેન્ડ. તે વારંવાર ખોટું બોલે છે. હી ઓફન લાઇઝ. તે વારંવાર ખોટું બોલે છે. હી ઓફન લાઇઝ. તમે ખોટા છો. યુ આર રોંગ. તમે ખોટા છો. યુ આર રોંગ. ખૂબ મોડું થઈ ગયું છે. ઇટ્સ ટુ લેટ. ખૂબ મોડું થઈ ગયું છે. ઇટ્સ ટુ લેટ. તે ઈમાનદાર છે. હી ઇઝ ઓનેસ્ટ. તે ઈમાનદાર છે. હી ઇઝ ઓનેસ્ટ. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આઈ હેવ નો અધર અલ્ટરનેટિવ. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આઈ હેવ નો અધર અલ્ટરનેટિવ. હવે શું? નાવ ધેટ. હવે શું? નાવ ધેટ. કોની સાથે? વિથ હુમ. કોની સાથે? વિથ હુમ. કોની સાથે? વિથ હુમ. આગળ શું? વોટ નેક્સ્ટ. આગળ શું? વોટ નેક્સ્ટ. હું તૈયાર નથી. આઈ એમ નોટ રેડી. હું તૈયાર નથી. આઈ એમ નોટ રેડી. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ઇંગ્લિશનું ગુજરાતી, ગુજરાતીના ઇંગ્લિશ દરરોજ ઉપયોગી ખૂબ જ બોલાતા વાક્યનો પાર્ટ 3 એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. મજા આવી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. વિડીયો કેવો લાગ્યો? સારું લાગ્યું તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ અને ગ્રુપમાં પીડીએફ ફાઇલ ફ્રીમાં આવે છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.